આજથી થોડા દિવસો પહેલા જિગીશા પટેલ આમ આદમી પાર્ટીના નેતા ઉપર છે તે હુમલો કરવામાં છે તે આવ્યો હતો, ત્યારે આપણી સાથે જિગીશા પટેલ જોડાયા છે, તેની સાથે વાત કરીશું. શું કહેશો જિગીશાબેન, થોડા દિવસો પહેલા જે હુમલો કરવામાં આવ્યો હતો, આખે આખું કઈ રીતના છે ઘટના બની હતી ને શું? ગત તારીખ 24 ના રોજ બપોરે જે મારી ઉપર હુમલો થયો એની પહેલા 2-3 દિવસ અગાઉ મને એ વિસ્તારમાંથી ઘણી બધી મહિલાઓના ફોન આવ્યા હતા, જેને એવું કીધું કે અમે અહીંયા બધી મહિલાઓ ભેગા થયા છીએ અને તમે અહીંયા આવો, અમારા પ્રશ્નો સાંભળો ને અમારી રજૂઆત તમે સાંભળો. એટલે બહુ બધી વખત ફોન આવ્યા હતા. હું એ સમયે 2-3 દિવસ ફ્રી નથી, એટલે હું 24 તારીખના રોજ સવારે 11:30 ના અરસે ત્યાં ગઈ અને ત્યાં જે લોકલ જે બધી મહિલાઓ હતી એ મહિલાઓએ મને ત્યાં એના પ્રશ્નોની રજૂઆત કરી કે અહીંયા અમારે 3-4 વર્ષથી રોડ પાસ થઈ ગયો છે પણ હજી સુધી રોડ બન્યો નથી, અને એક ઘરની પાછળની સાઈડ હતું, બહુ બધો કચરો પડ્યો હતો, અને તાજેતરમાં જ મેં ભગવતસિંહજી મહારાજની સમાધિની સામેના કચરો જે છે એ સાફ કરવા માટે અરજી કરી હતી અને એ સાફ પણ થઈ ગયો. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને એને એમ થયું કે બેન રજૂઆત કરે છે તો આ બધા કામ થાય છે, એટલે એ વાતને લઈને એને મને બોલાવી હતી. એ સિવાય એને મને પાણીની ફરિયાદ કરી હતી કે અમારે જે પીવાનું પાણી છે ને એ 3-4 દિવસે એક વખત આવે છે અને લીલા કલરનું ગંધ મારતું પાણી આવે છે, વાસ મારતું પાણી આવે છે. એટલે આ બધી ફરિયાદો હું જયારે એની સાંભળતી હતી ને ત્યારે અચાનક ત્યાં 3-4 લેડીઝ આવ્યા. એટલે જે લોકલ જે મહિલાઓ જેને મને બોલાવી હતી એ મહિલાઓએ એને પ્રશ્ન કર્યો કે બેન તમે ક્યાંથી આવો છો, કારણ કે એ લોકો એને ઓળખતા નહોતા. એટલે એને કીધું કે આ બેનને તમે બોલાવ્યો છો? મેં કીધું ના, હું પણ એને ઓળખતી નથી. એટલે મેં એને પૂછપરછ કરી કે ભાઈ તમે અહીંયા શા માટે આવ્યા છો? તો એને મને કીધું કે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જે 4 લેડીઝ આવ્યા હતા એ લોકો એવું કીધું કે, એટલે મેં એને પૂછ્યું કે તમારી શું રજૂઆત હતી, શું રજૂઆત છે? એટલે કે અમારી કચરાની રજૂઆત છે. એટલે મેં એને પૂછ્યું ક્યાંથી આવો છો? એને મને એક જણા એવું કીધું કે હું ગુંદાળા ચોકડીથી આવું છું, એક જણા એવું કીધું કે કોલેજ ચોકથી આવું છું, એક જણી એવું કીધું કે હું આશાપુરા ચોકડીએથી આવું છું, અને સાથે સાથે એને મને એના નામ અને નંબર પણ લખાવ્યા. એના પછી હું એ લોકોને સમજાવતી હતી કે તમારા વિસ્તારનો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે તમારા વોર્ડના જે કોર્પોરેટર હોય, 4 કોર્પોરેટર હોય, એને ફોન કરવો જોઈએ, એને બોલાવવા જોઈએ. એવું જો એનાથી જો કામ ન થાય તો તમારા કચરો લેવા જે આવતા નથી એના માટે તમારે નગરપાલિકાએ રજૂઆતો કરવી જોઈએ. એ બધું હું એને સમજાવતી હતી. એ પહેલા હું તમને કહું, જ્યારે લોકલ મહિલાઓએ મને જ્યારે આ અરજી કરી ને ત્યારે આ બેનો આવ્યા, જે હુમલો કરવા માટે જે બેનો આવ્યા ને એની પહેલા મેં ત્યાંના કોર્પોરેટર ઋષિરાજ જાડેજા એ કોર્પોરેટરને મેં ફોન કરી અને એને કીધું હતું કે અહીંયા મહિલાઓના પ્રશ્ન છે, તમે આવીને રૂબરૂ સાંભળો અને આનો કંઈક નિકાલ લઈ આવો. એના પછી એને 10 મિનિટ પછી મને ફોન કરીને મારી પાસે લોકેશન મગાવ્યું. એ લોકેશન મગાવ્યા પછી આ લોકો ત્યાં એને મને એવું કીધું કે અમે બીજા કોર્પોરેટરને મોકલું છું, જોઈ કે એ ઘરે સૂતા હતા પણ એને મને એવું કીધું કે હું બહાર છું, બરાબર, એટલે હું પહોંચી નહીં શકું, એટલે બીજા કોર્પોરેટરને મોકલીશ. હવે બીજા કોઈ કોર્પોરેટર ન આવ્યા પણ આ 4-5 મહિલાઓ અને સાથે એના સાગરીતો જે બધા વિડીયો ઉતારવા વાળા થોડાક છોકરાઓ પણ હતા, એ લોકો ત્યાં પહોંચી ગયા અને રજૂઆત કરવાના બાને એને મારી સાથે ઉગ્ર બોલાચાલી કરી. ઉગ્ર બોલાચાલી એટલે કે તમે અમારું કામ કેમ ન કરી દો. એટલે મેં એ પણ સમજાવ્યું કે બેન હું સત્તામાં નથી, હું વિપક્ષમાં છું અને હું તમારા પ્રશ્નોને અવાજ આપી શકું, તમારા પ્રશ્નો ઉઠાવી શકું, એના માટે રજૂઆત કરી શકું, અને થાય તો કામ પણ તમારું થઈ જાય. જો લોકો અધિકારીઓ સાંભળી લે, નેતાઓને ખબર પડે કે ના આ વસ્તુ બરાબર છે, આ અરજી બરાબર છે, અને એ કરવા ધારે તો એ કરી નાખે. હું સત્તામાં નથી કે મારી સાઈનથી તમને કઈ તમારું કામ થઈ જાય. છતાં પણ એની ઉગ્ર રજૂઆત હતી એટલે મેં એવું કીધું, હાલો આપણે બધા એક કામ કરો, આ બેનોનો પ્રશ્ન છે ને તમારો પ્રશ્ન છે, બધા સાથે નગરપાલિકાએ જાય. નગરપાલિકાએ તમારા બધા પ્રશ્નોના સોલ્યુશન નગરપાલિકાએ છે. મારી પાસે તો અવાજ ઉઠાવવાનો એક કહેવાય ને કે હું વિપક્ષ તરીકે તમારો અવાજ બની શકું. એટલે નગરપાલિકાએ જવા માટે હું જેવી ગાડીમાં બેઠી, એટલે ગાડીમાં બેઠા પછી પાછળથી છોકરાઓ વિડીયો ઉતારતા આવ્યા, અને એમાં લાલ ટોપી વાળા જે ભાઈની બધી વાત કરી તમને, એ લાલ ટોપી વાળા ભાઈ મારા ગાડીની આગળ ઉભા રહી ગયા. બેન એક મારી બીજા બેન હતા, એ એક ગાડીની આગળ ઉભા રહી ગયા, અને આ જે બ્લુ ચુંદડી વાળા જે બેન હતા, કૃષ્ણાબેન, જેનું કીર્તિબેન નામ છે એનું, એ મારી ગાડીની પાસે આવી, હું જે જગ્યાએ બેઠી હતી એ જગ્યાની પાસે આવીને મારો દરવાજો ધરારથી ખોલવા માંડ્યા. જોકે મને અંદાજો આવી ગયો હતો એટલે હું સ્વ બચાવ માટે મેં ગાડીને લોક કરી દીધા હતા, અને એ લોક ખોલી ન શક્યા. અને ત્યાંની સ્થાનિક મહિલાઓએ ત્યાં મને બચાવવાની ઘણી બધી કોશિશ કરી, પરંતુ એમાંથી એક ફેમિતાબેન કરીને કોઈ હતું. એ ફેમિતાબેન ચશ્મા વાળા હતા, વારે વારે ગણેશ ગોંડલનું નામ લેતા હતા, અને એ ગણેશ ગોંડલનું નામ લેતા લેતા પહેલા એને એવું કીધું કે અહીંથી નીકળો. પછી જે બેન મને બચાવતા હતા ને એને હું જ્યાં બેઠી હતી ગાડીની બહાર, મારા કાચની બહાર એ બેન મારા બચાવ માટે ઉભા રહી ગયા. એ ફેમિતાબેને એ બેનને ધક્કો મારીને સાઈડમાં લઈ ગયા, ને તરત જ પેલા બેને મારા ગાડી ઉપર પથ્થરમારો કરીને મારી ઉપર જાન લેવા હુમલો કરવાની ટ્રાય કરી.
ત્યારબાદ ગોંડલ હોસ્પિટલ ખાતે ગયા હતા, રાજકોટ ગયા હતા, અહીંયા કઈ પ્રકારની સારવાર મળી છે અને તમને કોણ કોણ વ્યક્તિ આમ આદમી પાર્ટીના મળવા આવ્યા અથવા તો કોઈ રાજકીય અથવા તો સામાજિક લોકો કેટલા મળવા આવ્યા અત્યાર સુધી? ગોંડલ જ્યારે હું ગઈ એ સમયે મને ખરેખર કહું ને તો હોસ્પિટલમાં દાખલ થયા પછી ઘણી બધી ખબર જ નથી હું ત્યાંથી કઈ રીતે મધુરમ હોસ્પિટલ પહોંચી. મને જ્યારે ભાન આવ્યું એ ટાઈમે મનોજભાઈ સોરઠિયા, યુવરાજભાઈ આવ્યા હતા અને એ સિવાય સામાજિક લોકો ઘણા બધા હતા. આમ આદમી પાર્ટીના લોકોએ મારા માટે ત્યાં એસપી સાહેબને કલેક્ટર સાહેબને ત્યાં અરજી પણ આપી અને સાથે સાથે ગોપાલભાઈ ઇટાલિયા, ચેતરભાઈ વસાવા, જે ઈસુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, તમામ લોકોએ મારા મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. વિધાનસભામાં પણ અવાજ ઉઠાવ્યો હતો અને સામાજિક લોકોમાં એસપીજીના લાલજીભાઈ પટેલ છે, મનોજભાઈ છે મોરબીથી, પૂર્વિનભાઈ પટેલ છે ગાંધીનગરથી અમારે, એ તમામ લોકોએ મારા માટે સ્ટેન્ડ લીધું હતું અને સાથે સાથે અઢળક ફોનના માધ્યમથી, મેસેજના માધ્યમથી લોકોએ મારી ખબર પૂછી છે, લોકોએ મને સાથ સહકાર આપ્યો છે અને એ તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું. આ મામલે આમ આદમી પાર્ટીનું શું સ્ટેન્ડ રહેશે? આમ આદમી પાર્ટીએ મને આ મામલે ખૂબ જ સપોર્ટ કર્યો છે. દરેક જગ્યાએ, દરેક વખતે મારી સાથે ઉભા રહ્યા છે. તમામ કાર્યકર્તાઓ, તમામ નેતાઓ મારી સાથે ઉભા છે. આજે ગોંડલ એ ડિવિઝન ખાતે આવ્યા છો, શું પ્રશ્ન લઈને આવ્યા હતા અને કઈ પ્રકારની અરજી કરવામાં આવી છે? ત્યાં પોલીસે મારી પાસે ફરિયાદ લખાવ્યા પછી એમાં જે કલમો જે લગાડવામાં આવી છે, કલમોમાં મને અસંતોષ છે. કારણ કે તમામ વિડીયોના માધ્યમથી, પુરાવાના માધ્યમથી તમામ લોકો જાણે છે કે આ પૂર્વ આયોજિત કાવતરું છે, ષડયંત્રનો ભાગ છે. 4 થી 5 લોકોથી વધારેના ટોળા સાથે એ લોકોએ મારી ઉપર જીવલેણ હુમલો કર્યો છે, છતાં પણ એવી કોઈ કલમ એમાં ઉમેરવામાં આવી નથી. એટલે હું મારી વિશેષ નિવેદન આપવા માટે અહીંયા આવી છું. સાથે સાથે જે લાલ ટોપી વાળો જે ભાઈ છે એનું ઇન્સ્ટાગ્રામ આઈડીમાં હું તમને એનું બધું આપણા માધ્યમથી હું દેખાડવા માંગુ છું. આ જે લાલ ટોપી વાળો ભાઈ છે જેની પાસે મોબાઈલ પણ સેમ તમને જોવા મળશે, બરાબર, અને એ આઈડી પણ હું તમને એનું બતાવું. આ આઈડી છે એનું, જે અત્યારે એને પ્રાઇવેટ કરી દીધું છે, પણ મારી પાસે બધા પુરાવા છે. એટલે એમાં લખેલું છે ગાંડો ગરાસિયો. હવે ગોંડલની અંદર ગાંડો ગરાસિયો ગ્રુપ એ કોના માટે કામ કરે છે ને એ આખા ગોંડલને ખબર છે. ગણેશ ગોંડલના સમર્થકો છે અને સાથે સાથે એને લખેલું છે નીચે એના બાયોની અંદર, સારી ઉંમર નિકલ ગઈ ઇસી ખેલ મેં, 2 દિન બહાર 4 દિન જેલ મેં. અને એની સાથે લખ્યું છે ક્ષત્રાવટ. એટલે મારે એને એટલું કેવું છે કે ક્ષત્રિય ધર્મ કોને કહેવાય ને એ પહેલા શીખી આવો. ક્ષત્રિય ધર્મ કોકની રક્ષા કરવા માટેનો ધર્મ છે, બેનું દીકરીઓની ઇજ્જત કરવા માટેનો ધર્મ છે. તમારી જેમ કોઈને હાથો બનાવી અને બેનું દીકરીઓની મહિલાઓ ઉપર કહેવાય ને જીવલેણ હુમલો કરવા માટેનો ધર્મ નથી. એટલે તમે છે ને ક્ષત્રિય, તમે તમારી જાતને ક્ષત્રિય કહો છો ને એ તમે આમાંથી કાઢી નાખજો. બીજું મારે તમને એ જણાવવું છે કે એના જે ઇન્સ્ટાગ્રામ આઈડીના હું તમને ફોટા બતાવું. એ ફોટાની અંદર આ ભાઈ કાળા કાચની નંબર પ્લેટ વગરની ગાડીઓ સાથે છે. એવા ઘણા બધા ફોટા એના ઇન્સ્ટા આઈડીમાં છે, જે એને અત્યારે પ્રાઇવેટ કરી દીધું છે એટલે બીજા કોઈ લોકો જોઈ નહીં શકે, પરંતુ મેં બધા સાબિતી સાથે મેં લીધા છે ફોટા. અને એક બેન જે હતા એ બેનના પણ એના આઈડીમાં તમે જુઓ તો નંબર પ્લેટ વગરની કાળા કાચની ગાડીઓ સાથેના ફોટા છે, જે આરોપી નંબર 2 છે મારા કેસની અંદર. એ બેનના પણ તમે જુઓ ને તો આ નંબર પ્લેટ વગરની કાળા કાચની ગાડીઓ સાથે એ બેનના ફોટા છે. આ તપાસ મેં મારી રીતે કરી છે, પોલીસ હજી અહીંયા સુધી પહોંચી નથી. એટલે હું આજે પોલીસ તંત્રને આ પુરાવા સાથે આ બધું રજૂઆત કરવા માટે અહીંયા આવી હતી. અને સાથે સાથે હું તમને બીજી વાત કરું, જે આ લાલ ટોપી વાળા ભાઈ જેને ઈશારો કર્યો હતો પથ્થર મારવાનો, એ ગણેશ ગોંડલના સમર્થનમાં હું અને અલ્પેશભાઈ અહીંયા ગોંડલની અંદર જયારે આવ્યા હતા ત્યારે એ વિરોધ પ્રદર્શનમાં પણ હાજર હતા અને એના વિડીયો પુરાવા પણ હું મીડિયાના માધ્યમથી લોકોને આપીશ. બે મહિલાઓની હાલ ધરપકડ કરી છે, કુલ 9 વિરુદ્ધ આ ગુનો દાખલ છે. હજુ પણ 7 જેટલા લોકો છે તે ફરાર છે. શું લાગે છે પોલીસ કેટલા દિવસોમાં પકડશે? હજી 7 નહીં, પણ આની પાછળ હજી તો ઘણા બધા લોકો છે. એટલા માટે જ અમે આજે વિશેષ નિવેદન લખાવવા માટે આવ્યા છીએ કે ભાઈ જે ફોટો વિડીયોગ્રાફી કરતા હતા, બાકી હુમલો કરવા વાળા જે ગુનેગારો હોય એ પોતાના ગુનાની સાબિતી થોડી રાખે, એના બદલે એ વિડીયો ઉતારતા હતા. એટલે એ વિડીયો એને કોને મોકલવાનો છે, કોને એને આદેશ આપ્યા છે, એ તમામ વસ્તુની તપાસ થવી જોઈએ. અને બીજું કે આ ભાઈ જે છે એને એક અજીત ઝાલા કરીને એક ભાઈના આઈડીમાં એક સ્ટેટસ, એ પણ હું તમને વિડીયો ના માધ્યમથી તમને બતાવીશ. અજીત ઝાલા જે ગાંડો ગરાસિયા ગ્રુપનો મેમ્બર છે,
એનું આજે ઇન્સ્ટાગ્રામ આઈડી નું સ્ટેટસ છે, એમાં ગાંજા સાથેનું સ્ટેટસ, આ ભાઈ જે લાલ ટોપી વાળા ભાઈ છે ને એની સાથેનું સ્ટેટસ છે, એ પણ હું મીડિયાના માધ્યમથી બતાવીશ. એટલે આમાં તો કહેવાય ને કે મેં કીધું એ પ્રમાણે ષડયંત્ર છે, પૂર્વ આયોજિત કાવતરું છે, અને કાવતરામાં પાછળ કોણ છે, જોકે અમે અને આખી ગુજરાતની જનતા જોકે જાણે છે, પરંતુ પોલીસ તંત્ર ક્યારે કામ કરશે એ હવે જોવાનું રહ્યું. આ હતા જિગીશાબેન પટેલ પર પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હતો. ત્યાં સુધી લઈને અત્યાર સુધીની તમામ છે તે માહિતી આપવામાં આવી હતી, અને આમ આદમી પાર્ટી પણ એના સમર્થનમાં હોય તેવું કહેવામાં આવ્યું છે. ક્રિસ પટેલ, નવજોન ન્યૂઝ, ગોંડલ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા